નમસ્કાર મિત્રો, વધુ એક વિમાન હાઈવે ઉપર ક્રેશ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। ઇટાલીના બ્રેશિયા શહેરમાં આકાશમાંથી મોત આવ્યું હોય તે એક નાનકડું વિમાન હાઈવે પર ક્રેશ થયું છે। ઘટના બની ત્યારે હાઈવે પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે વિમાન ક્રેશ થતાં ભયાનક આગ લાગી હતી। ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તર ઇટાલીના બ્રેસિયા પ્રાંતમાં એક વ્યસ્ત હાઈવે પર એક હળવું વિમાન ક્રેશ થયું હતું। આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 75 વર્ષીય પાયલટ સેર્ગિયો રવાગ્લિયા અને તેમની 60 વર્ષીય પાર્ટનરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। વિમાન અનિયંત્રિત થઈને નીચે ક્રેશ થયા બાદ ભયાનક આગ લાગી ગઈ હતી જેમાં 2 લોકોના મોત થયા છે। આ ઘટના સ્ટ્રીટ સર્વેલન્સ કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં વિમાન હાઈવે પર ધડાકા સાથે પડતું તેમજ વાહનો પણ બચવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ઘટનામાં 2 વાહનચાલકોને નજીવી ઈજાઓ થઈ છે। દુર્ઘટનાનું કારણ હજુ જાણી શકાયું નથી અને ઇટાલિયન સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં 2 લોકોના મોત થયા છે।